આજે મારી બેનના ઘરે મસાલા ઢોસાનો પ્રોગ્રામ હતો, પણ ઢોસા કરતાં પણ વધારે મજા કિચનમાં થઈ. ચલો તમને બતાવું. સૌથી પહેલાં ધાણા અને કોપરાની ચટણી બનાવવામાં આવી. ચટણીનો ટેસ્ટ શું જોરદાર હતો બોસ. વરસાદ પડવાની આગાહી તું આલી આજે. ખાલી ઉતારે છે બકા. આ ત્રીજો છે. એટલે આનું ઝાપું કઈ ગયું? હોવાઈ ગયું યાર. હે આપણી નાચોથી એડ થઈ ખાલી મને રમાયા ગયો મને લાગે છે તો બનાવી નહીં હોય ઉતારી નહીં હોય ખાલી ના રે ઉતારું જો હું ખોટું ના બોલીશ. આ ઉતારું છું વિડીયો તો. અલે એક વિડિયો મને નહીં બનાવ્યો અલે બનાવવાની વાત તો દૂર બનાવી દીધો. મોકલ્યો સેન્ડવિચ ને ખાધે બનાવી આ જોયું. હવે આવ્યો આખા પ્રોગ્રામનો હીરો, સંભારનો તડકો. સાહેબનો ઓર્ડર માનીએ અને થોડુંક વધુ ઉકાળી દઈએ. હવે વારો આવ્યો ઢોસાના દિલનો, એટલે કે બટાકાનો મસાલાનો. એનો પણ ટેસ્ટ જોરદાર જ હતો, એક નંબર. હવે કિચન ઓફિશિયલી ઢોસા ફેક્ટરી બની જ ગયું છે. એક પછી એક ક્રિસ્પી અને ક્રન્ચી ઢોસા ઉતારવાનું શરૂ થઈ ગયું હતું. મમ્મી દાંત પેલા દાંત કાઢ્યા હતા કાવ્યા હોયા ચાલો, આજે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થોડા સમય માટે સેફ બને છે. હવે વિચાર્યું, બીજાને એડવાઇસ તો બહુ આપી, ચાલ નહીં હવે પોતે પણ ટ્રાય કરીએ બનાવવાનો. જો ઢોસો બગડે ને તો કેમેરો બંધ કરી દેજો તરત જ. અરે વાહ, સાચું કહું ને તો પહેલી ટ્રાયમાં મારાથી ઢોસો શું સરસ બન્યો છે. એકદમ ક્રન્ચી અને ક્રિસ્પી ટાઈપ, લાલ લાલ, જોરદાર એકદમ. સરસ બન્યો. માલિક કેવો બને? હારો બને ઢોસો? बहुत जोरदार. तो मेनू फेवरेट. એકવાર કરને પેલું असुजे असातो नहीं. પેલું એકવાર કરને પેલું કરેલું એટલે હું કર્યું ને તો એવું આજે આવી જાવ. આખરે બધા સાથે બેસીને મસ્તી મજાક કરતા ગરમ ગરમ ઢોસા તો ખાધા. આજે સેફ કોણ હતું ને એ તો ખબર નહીં, પણ વાસણ કોણ ધોવાનું હતું ને એ ખબર પડી ગઈ છે બોસ.